હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગઈ તી તું? જો ઉપર બા મંકી ના મમ્મા મપ્પા ગયા. હે જો આઈ ગયા બા તો. આ મમ્મી વરી વાંદરાના રોટલી મૂકવા માટે ગઈ. અહીંયા બતાવ જો આ બેઠું. જો અહીંયા એમ તને બીક લાગી હવે? જો આ બેઠું તો અહીંયા બેઠું. બમ્બી રોટલી ખાવા ગયો. ખવડાય પછી પહેરવાથી રોજ આવશે વોદરા. હે રુજિરા? એ ધનુ ત્યાં ભીનું થશે, મોજા ભીના થશે અંદર. ગયું એ તો પેલી બાજુ આવશે હમણાં. કૂદે મંકી કૂદે. હા નાનું નાનું. હા બે ટાઈપના મમરા વગાડે. કંગારું છે કંગારું. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ. તે શું ખાધું? હે શું ખાધું? રોટલી. ચાલો હવે મસ્ત ટિફિન પેક થઈ ગયું છે. ઠંડી એવી જોરદાર છે. અમારા ઉપર જે રૂમમાં છે ને બાથરૂમમાં કઈ અચ્છા ગીઝર છે ને 3 લીટરનું બરાબર. એટલે અડધી ડોલ ભરાય ને ઠંડુ થઈ જાય. પછી ઠંડી થઈ જાય. હમણાં થોડુંક ગરમ પાણી હતું અને થોડુંક આર્યું હમણાં નવું ગ્રીઝર પાણી આવે બરાબર. એટલે એક ડોલ ભરાઈ ગઈ. પછી હાથ નાખીને જોયું મેં તો આ તો આમાં તો નવા એવું છે ને. પાછી અડધી ખાલી કરી પાછું ગ્રીઝર ચાલુ કરી. 2 વખત ગ્રીઝર ચાલુ કર્યું ત્યારે તો મેળ પડી. જોરદાર ઠંડી છે ભાઈ. બરફ વર્ષા ચાલુ થઈ ગઈ છે અને માઉન્ટ આબુમાં તો ઠંડી મસ્ત ચાલુ થઈ છે. 28 તારીખે અમારે પીઝા ખાવા જવાનું છે. કાઢતો દિવસ 13 ના દિવસે બરાબર. કેમ જવાનું કોમેન્ટમાં કહેજો. 28/11 અહીં ગયા. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે અમે આવ્યા છે જુનાગઢ અને રાત્રે અમે જઈશું વીરપુર અને ખોડલધામ. એટલે અમે થોડા મહિના પહેલાં અમે આવ્યા હતા તો અહીંયા ગાડી જુનાગઢમાં બધી જગ્યાએ ફરેલા હતા. ત્યારે એમ પપ્પાના શરીર સારું હતું તો ખૂબ સારી રીતે ચાલી શકતા હતા. અમે રિક્ષામાં બધે ફર્યા હતા. પણ આ તો હવે અહીંયા આવે તો બહાર એન્જોય કરવા જાય છે કે ભાઈ ચાલો. તમને એમ થતું હશે કે માસી એકલા એકલા દેખાય છે, કાકા નથી દેખાતા. પણ આ બધી જગ્યાએ ફરેલા છે પણ અત્યારે શું એ બહુ ચાલી નહીં શકતા. અને રિક્ષાવાળા જે યંગ લેડી અમારી સાથે બધી છે ફટાફટ દોડીને રિક્ષામાં આવી જાય. તો હવે આમને મારે મૂકીને ક્યાં જવું? આપણું પોતાનું પર્સનલ હોય તો આપણે એમને સાથે ચાલો ધીરે ધીરે લઈ જઈ શકીએ. પણ ગ્રુપમાં જઈએ એટલે એમનું કામ નહીં થતું. અને એમને બધું જોયેલું છે એટલે કે તું તારે જઈને આવી અને હું અહીંયા આગળ આરામ કરું. કારણ કે 2 દિવસથી વ્યવસ્થિત ઊંઘ નથી મળી ને બપોર સુધીની રૂમ અમારે રાખેલી છે. અને બપોર પછી અહીંયાથી જુનાગઢથી જમી અને નીકળવાનું છે. અત્યારે સવારમાં ચા અને પૌવાનો નાસ્તો કર્યો અને એમને કરાવ્યું ગરમ પાણી. 10 રૂપિયાની ડોલ આપી અને ગરમ પાણી તમે નાહ્યા. અમારી પર્સનલ રૂમ રાખેલી છે એટલે નાહ્યા ધોયા. અને હવે અમે જઈશું જુનાગઢ. જ્યાં જ્યાં વિડીયો બનશે ત્યાં હું તમને વિડીયો બતાવીશ. અમે કઈ જગ્યાએ ઉતર્યા છીએ એવું તમને બતાવું. આ ધર્મશાળાનું શું નામ? જય રણછોડ ધર્મશાળા છે. ખૂબ સારી વ્યવસ્થા છે. રૂમ સારી છે અને નીચે ગરમ પાણી આવી રીતે બોઇલરમાં કરી દેશે. 10 રૂપિયાની ડોલ આપે છે. એકદમ ગરમ લાય જેવું પાણી હોય છે. અને આ મારી રૂમ હતી. આ રીતની રૂમ છે. એક રૂમના 500 રૂપિયા ભાડું છે. ખૂબ સારું સંડાસ બાથરૂમ વ્યવસ્થિત છે. એક્સ્ટ્રા કોઈ 2 જણા આવ્યો તેને પણ આ ઓઢવા પાથર મળી જાય. આ રીતે એક બેડ છે. એક રૂમના 500 રૂપિયા. અમે આ રીતે પર્સનલ રૂમ રાખી હતી કારણ કે એમને નાહવા ધોવાની તકલીફ ના પડે એટલે ગઈકાલે પણ પર્સનલ રાખી હતી અને આજે પણ અમે પર્સનલ રાખી. જનરલ હોલમાં નથી હોતા. આ રીતે રાખી છે. હવે અમે જઈશું જુનાગઢ. અમે જુનાગઢ આવી ગયા છે. આ ભવનાથનું મંદિર છે, ભોળાનાથનું. તમને દર્શન કરાવું.
શિવરાત્રિના દિવસ આ કુંડમાં બધા નાય. જેને ઉપર પર્વત ઉપર ના જવું તો આવું આવી રીતે ટેલિસ્કોપ રાખેલું છે, તેનાથી આપ તમે આને શું કહેવાય? હા, ટેલિસ્કોપ જ કહેવાય. કેટલા પૈસા? 10 રૂપિયામાં તમને જૂનાગઢના દર્શન કરાવી દે. પાછળ મોટું શિવલિંગ છે. આ મંદિરની પાછળ મોટું શિવલિંગ તમને દર્શન કરાવું. મોટા શિવલિંગને આ દામોદર કુંડ છે. તમને દામોદર કુંડના દર્શન કરાવું છું. અહીંયા નાહવાથી તન મન ધન બધું પવિત્ર થઈ જતું હોય છે, તૃપ્તિ મળતી હોય છે. અહીંયાથી પાણી આવે છે. મંદિર બહારનો ભાગ આવો દેખાય. પાછળ સામે ડુંગર દેખાય છે. ખૂબ જ રમણીય સ્થળ છે. એવી શાંતિ લાગે છે. ઘર બહાર છોડીને આવા ફરતા રહીએ. ભગવાન આપણને આવા ફરાવતા રહે એવી તમે પ્રાર્થના કરો. બસ હવે અમારું જીવન આવું ફરવા હરવામાં જ કાઢવું છે. ખૂબ મજા આવે છે. ખૂબ સારું લાગે છે. ખૂબ શાંતિ મળે છે. ખૂબ સારું લાગે છે. આ અમારું ગ્રુપ છે. એક જ રિક્ષામાં અમે 3 દિવસથી બધા ગ્રુપ સાથે અમે ફરી રહ્યા છે. ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. ખૂબ મજા આવે છે. આ કુદરતી ઝરણું ક્યાંથી આવે છે કોઈને ખબર નહીં. બસ અવિરત આવી રીતે ઝરણું ચાલુ જ રહે છે. દામોદર ભગવાન ઉપર જ છે. એની સીડીઓ આ રીતે ચડીને ઉપર જવાનું હોય છે. મસ્ત ભગવાન છે. રાધા રમણ કીજીએ. રાધા રમણ ભગવાન છે. ચિંતામણી ભગવાન છે. ગણપતિ દાદા સૌની ચિંતા દૂર કરે. શરૂઆત અમારાથી કરે. જય ગણપતિ દાદા. અહીંયા તર્પણ વિધિ થાય છે. આ મોક્ષનું ધામ છે. અહીંયા તર્પણ વિધિ પણ થાય છે. આ દામોદર કુંડમાં તર્પણ વિધિ પિતૃનું મોક્ષ માટેનું આ ધામ છે. ગાયત્રી શક્તિપીઠમાં અમે દર્શન કરવા આવેલા છે. તમને આગળ દર્શન કરાવું. ગાયત્રી માનું દર્શન કરાવું. મંદિર બહુ મસ્ત છે. જય. આ ગોપાલ ધામ છે. હા, તમે વિડીયોમાં જોઈ લેવાનું. જય શ્રી કૃષ્ણ. સોનાની વરખવાળું મસ્ત સ્વામિનારાયણનું મંદિર છે. ઉપર બહુ જ મસ્ત લાગે છે. આખી સોનાની વરખવાળું છે મંદિર.
પણ છો સ્વામિનારાયણ. તમારા જે ભક્તિનું શક્તિ ભક્તિ મહારાજનું જે રાધા દેવ જય સ્વામિનારાયણ. મારી નૈયા ઝુકાવી છે દુઃખ કેરે દરિયેથી દુઃખ કેરા દરિયેથી અને પારા કરી દ્યો શ્રીજી બા આરામ કરવાની જગ્યા છે. નરસિંહ મહેતાનો ચોરો. અહીંયા નરસિંહ ભગવાનનું મંદિર છે. નરસિંહ ભગવાન સમજાવો ને કઈ મહારાજ. ये दामोदर प्रभु हाँ ये नरसिंह मेहता वो भी मूर्ति है वो हाँ। नरसिंह मेहता बगल में जो शामड़ा की અહીંયા બેસીને ભજન કરતા હતા. भगवान બેસવા આવતા. धार्मिक सभाओं करता અચ્છા. आदि कवि था ने आपड़ा અમે અત્યારે કાગવડમાં આવ્યા છે. કાગવડમાં એટલી સરસ વ્યવસ્થા છે. આ ઉપર લિફ્ટ મૂકેલી છે, પાછળ રિક્ષા મૂકેલી છે. અમે રિક્ષામાં જ આવ્યા અને અંદર તમને જો મોબાઈલ. જય શ્રી કૃષ્ણ સૌને મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાલક પકોડા બનાવીએ અને ડુંગળી અને બટાકાના આપણે મિક્સ ભજીયા બનાવીએ. તમારી સાથે રેસીપી શેર કરું. પાલક 500 ગ્રામ લઈ લીધી છે. એનામાં તો ખાલી મીઠું જ નાખવાનું છે, પણ થોડું મીઠું મરચું પણ આપણે આજે નાખીએ. લીલા મરચાં મેં 2-3 નાખ્યા છે. એમાં સ્વાદ અનુસાર મીઠું, થોડી હિંગ અને જેટલું જોઈશે એટલું આપણે બેસન અંદર નાખતા રહીશું. બેસન નાખી અને મિક્સ કરતું રહેવાનું. પછી જરૂર પ્રમાણે આપણે પછી બેસન નાખીશું, કારણ કે પાલક છે ને પોતાનું પ્રોપર પાણી છોડતું હોય છે. હવે સરસ તમને મિક્સ કરીને બતાવું. આપણું પાલક પકોડાનું ખીરું તૈયાર થઈ ગયું છે. આ રીતનું થોડું પાલકને ખીરું દેખાય એ રીતે ખૂબ બધું બેસન નાખ્યું ત્યારે મિક્સ થયું અને આ રીતે ખીરું આપણે પાલક પકોડાનું તૈયાર કરી દીધું. હવે જે આપણે ડુંગળીને બટાકાનું કર્યું છે તો મોટી છીણીથી આ બાજુ રાખજો. મોટી છીણીથી આપણે બટાકા અને ડુંગળી તમે હાથે એ કરી છે, સમારી છે અને બટાકાને હવે મોટા મોટા લચ્છાથી મોટી છીણીથી છીણ્યું છે. આપણે એમાં નાખીશું. જ્યારે તમારે કરવાનું હોય ત્યારે જ મીઠું નાખવાનું, કાં તો આ બે મિક્સ કરીને મૂકી રાખશો ને તો પછી પાણી છૂટશે. એટલે જ્યારે કરવાનું ત્યારે જ મસાલો કરો. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીએ અને અમે આ રીતે રુચિતાએ મસ્ત કર્યું તૈયાર કર્યું છે. એના અંદર આપણે આખા દાણા નાખીશું. ના, એમાં થોડો અજમો આવશે. મસાલા કરીએ, હળદર, લાલ મરચું, હિંગ, હા ધાણા જીરું, ગરમ મસાલો. બસ આટલું પહેલાં હા આયા કાકા છે.
મસાલો સરસ મિક્સ કરી લીધો છે. હવે એના અંદર જરૂર પ્રમાણે આપણે બેસન નાખતા જઈશું. જેવી જેવી જરૂર પડશે ત્યારે આપણે બેસન. લો પછી 2 ચમચા નાખી દો. સાધારણ પાણી છાંટી બસ અત્યારે બેસન બરાબર છે. આ રીતે માપનું એને ચડે ને એટલું જ બેસન રાખવાનું. ડુંગળી ને બટાકા દેખાવા જોઈએ એટલે આ રીતે જ પછી આપણે ભજીયા પાડીશું. બસ આટલું આપણું બટાકાનું ખીરાનો મસાલો તૈયાર થઈ ગયો. હવે બંનેને આપણે ઉતારી લઈએ. અમે આ રીતે મસાલો કરીએ છીએ. આગળ જોતા રહો. ચલો ભાઈ 10 વાગ્યા છે અને અત્યારે હેતનું હોમવર્ક ચાલી રહ્યું છે. શું ભણી રહ્યું હેત? હેત શું ભણ? અને ધનવીને કોઈક વાગ્યું તું. ધની શું વાગ્યું તું બેટા તને? આમ જોજે, આમ તો જો માં દીકું શું વાગ્યું તું? ઓ માં ધનુ અહીંયા વાગ્યું માં બેટાને. એને અડીશ નહીં તું મટી જશે દીકા. હા ફોન આવ્યો તો કે પાપા મને વાગ્યું તો સ્પેશિયલ આખો ફોન કરે છે. ચાની સુગંધ આવી રહી છે. બોલો રાત્રે 10 વાગે પપ્પા મારે સ્પેશિયલ ચા બનાવે છે. મારા માટે બનવાનું છે. શું બનશે? હા હું રેડી કરી છે. ચકાચક 2 રસોઈ ભેગા થયા એવું લાગી રહ્યું છે. કેટલા રસોઈ ભેગા કરે? બધા બહુ બધા ભેગા થતા. કે કોણ કોણ? હે ભાવેશી હતો, સીતાઈ હતી. ના બધા રસોઈ ભેગા થયા. પપ્પા તો રહી ગયા ને. ના એ તો નહીં આવતા. એવું પપ્પા હોય. ભાઈ મસ્ત થોડા જમી લઉં અને પછી નીકળીએ. હજુ ડિલિવરી આપવા જવાની પતાવી દઉં. જુઓ ભાઈ આજના ન્યૂઝની અંદર તમને આ બધા ન્યૂઝ તમે જોવા મળ્યા હશે. કેટલી પબ્લિક અને કેટલી બધી ગાડીઓને ઠોકી શકો. આજે અમદાવાદની અંદર ફૂલ પોલીસનું ચેકિંગ હતું. ફૂલ હું પોતે શોકમાં પડી ગયો. બધું આટલા બધી પોલીસ કેમ? પેલું બેરિકેડ બધું કરી નાખ્યું હતું. કેમ આટલું બધું પોલીસ? સિવાય કોઈ ડ્રાઈવ હશે કે ભાઈ હેલ્મેટ વાળા નહીં, કે ભાઈ કાળા કાચ વાળા નહીં, કે નંબર પ્લેટ વગરની ડ્રાઈવ હશે. કર્યું સારું છે બાપુ. બહુ બેફામ ડ્રાઇવિંગ હોય છે લોકોનું. ચલો ભાઈ આ શું બનાવ્યું? પાલક પકોડા, ડુંગળી પકોડા અને પાછી 2 ટાઈપની કઢી. આ કઢી અલગ અને આ કઢી અલગ. તમારે બોલો 2 કઢીઓ અલગ બની છે. અને મારી લસણની ચટણી ક્યાં રૂચિતા? એવું ચલો ભાઈ વિડીયોનો ફટાફટ એન્ડ કરી હું નીકળું. અને મસ્ત જમી લીધું. ભજીયા પાર્ટી. અને ધનવીએ શું ખાધું? પૂછજો શું ખાધું બેટા? શું ખાધું? શાક રોટલી. બોલ. હા ધનવીને વાગ્યું કોમેન્ટ કરજો. ધનવી તો મારે છે ને કંઈક ના કંઈક વાગી જાય ને બેટા. હે જય શ્રી કૃષ્ણ. અમે તો પેટી કહીએ છીએ પણ તમે કાચું હતું એ લાલ થાય નહીં ત્યાં સુધી શેકીને ખવાય. તવીમાં સરસ લાગે. બરાબર શેકીને ખાવે. કાચું ખાઈએ તો ઉલટી વોમિટ થાય. દર્શન સરસ કરાવ્યા. અચ્છા એવું છે એમ. વિશાલભાઈ ટુમોરો માય મોમ તારાબેનનો જન્મદિવસ છે. તારાબેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે કે બેટા? ધનો એક બાનું બર્થડે છે. ભૂલ નહીં બેટા. હેપી બર્થડે બા. મૂડમાં નથી. મારે ધનુને વાગ્યું છે. તારાબેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ. તમારી હેલ્થ અને વેલ્થ ઘણી સારી રહે. હું મહેસાણા આવી ગઈ છું. ઘરે બધા વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. આજે બેન સન્ડે પ્રોગ્રામ ગોઠવીએ છીએ. જો પોસિબલ તો સન્ડે તમારા ઘરે આવીશું. પ્લીઝ તમે કાલે મને મારો નંબર હશે તમારા જોડે મને મેસેજ કરી દેજો. હું તમને યાદ કરી
સન્ડે અમે આવીશું બધા ફેમિલી સાથે બસ. હા હા વાંધો હું એન્ડ કરી નીકળું છું. લાલી બદામ કે લાલ બદામ મેં ટેસ્ટ નથી કર્યો કારણ કે રુચિદા ચાખ્યું ને મને થોડુંક આમ રુચિદા આમ ઓફોર્ડ કરીને એટલે મને ભાઈ ઈચ્છા ના થઈ ખાવાની. બાકી અંદર બધા બદામો જેવા હતા પણ મેં ના ખાધું. હવે તમે જે કીધું ને કે એને શેકીને ખાવાનું તો કદાચ પડ્યું હશે તો કાલે શેકાશે એના. ગાયત્રીબેન લખી રહ્યા છે માસીના મોઢા પર હજુ થાક છે. આ લોકો થાકી જાય ને. અને મયુરભાઈ લખી રહ્યા છે આજે વડોદરાનો 513મો વર્ષ પૂરું થયું. આજે બરોડાનો પપ્પા હેપી બર્થડે છે. હા બરોડા વાસીઓ બધાને હેપી બર્થડે. અમે પણ બરોડા વાસીઓ કહેવાય. મારો જન્મ બરોડા છે. ત્રણ ભાઈઓનો. ચલો એટલી કોમેન્ટ હતી. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.